ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, તમારો ફોન આવ્યો હતો ને ભાઈ? હા, જીતેન્દ્રભાઈ જેઠાભાઈ સોલંકી. અચ્છા અચ્છા અચ્છા. આપણે ઓડિયો મૂકવાનો છે? હા, મૂકવાનો સર. બરાબર. જીતેન્દ્રભાઈ જેઠાભાઈ સોલંકી. જેઠાભાઈ અને દરજી કામ પપ્પા કરે છે ને ડ્રાઇવિંગ કરે, સિટી બસ ચાલુ. એમ આપણે ઓડિયો મૂકવાનો છે ને? હા હા, મૂકવાનો છે. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? બરોડા 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 સિટી. બરોડા. કયા સમાજમાંથી છો તમે? અમે સોલંકી, મતલબ આ દરજી નું કામ કરે. પપ્પા ને બધા ભાઈઓ બધા દરજી નું કામ એમ કરે. નહીં, સોલંકી તો ખાલી અટક થઈ ને તમારી. તમે સમાજ હા. ક્યાં? સમાજ મોચી સમાજ આવે. મોચી સમાજમાંથી છો ને? હા. ઓકે. અને બધા ભાઈઓ દરજી કામ જ કરે સાહેબ. હે, હા, 4 ભાઈ છે અમે. અચ્છા અચ્છા અચ્છા. તેમાં બે ભાઈ મોટા છે, મારા ને 3જો નંબર છે. બરાબર છે. બધા ભાઈઓના મેરેજ થઈ ગયેલા, પણ મારા ડિલિવરીમાં જરાક લોચા પડ્યા સાહેબ. ઓહો હો, એવું છે? એટલે મતલબમાં ડિલિવરીમાં કોરોના ખુલ્યો અને ડિલિવરી હતી 6થા મહિનામાં, ઓહો હો. અને ડિલિવરીમાં ઓફ થઈ ગયા. બસ અરે છોકરું બી ઓફ થઈ ગયું ને એવી. અરે અરે. એટલે સાહેબ આ આપણે બહુ તકલીફ છે. મા બાપની, પપ્પા અને મમ્મી મારી જોડે રહે છે, બરોડા સિટીમાં જ છે, બરાબર છે. કારેલીબાગ વિસ્તારમાં. હા. એટલે મારે મકો આ થઈ જાય તો સારું. આ પપ્પા મમ્મી છે, પેલા ભાઈઓ તો બધા સેફ જ છે બધા. બેનો કેટલા તમારે? બેનો કોઈ નહીં, 4 ભાઈ છે. અચ્છા. 4 ભાઈના મેરેજ થઈ ગયેલા, પણ આ 3જા નંબરમાં મારો વાઇફ ઓફ થઈ ગયા ડિલિવરીમાં. 3 વર્ષ થઈ ગયા, 3 સાડા 3 વર્ષ. બરાબર બરાબર. તો મેં કીધું તમારો ઓડિયો સાંભળો તો એક વખત. જી. જીતુભાઈને મૂકું રિંગ કરવા દેતો. સારું કામ કર્યું, સારું કામ વચ્ચે કર્યું. બી કર્યો તો તમને, પણ મને ટાઈમ નતો. મૂકું ચાલો કઈ નહીં, પછી પાછા કરી. જી જી. એમાં શું છે, એટલા બધા કોલ આવે છે કે હા હા હા, જીતુભાઈ. ઘણી વખત એવું બને કે કોલ ચુકાઈ પણ જાય છે. હા હા. હા. કેટલી ઉંમર છે તમારી? અમારી 40 ની 42 ની વચ્ચે. અચ્છા, બરાબર, સમજાઈ હવે ગયું. મેં શું છે, સિટી બસ ચાલુ છે, 25,000 પગાર છે. એમ? અને છોકરો મારો નાનો 8 વર્ષનો છે. બરાબર છે. તે દીકરો? ભણવા મૂકે. દીકરો. હા. અને મમ્મી પપ્પાની ઉંમર એકની મમ્મીની 85 છે અને પપ્પાની 90 ની આસપાસ. એમ એમ. એટલે મારી જોડે રહે છે. બરાબર છે. એટલે મમ્મી થી કામ થતું નહીં. તો નથી થતું. મમ્મી કે ખોરી નાખ ગમે તે નાખું, ચાલ. સાચી વાત છે, સાચી વાત છે. બરાબર છે. અત્યારે તમે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ ચાલુ જ બોલો છે જી, આપણો. બોલો જી નંબર. 9924 9924 49 49 42 42 91. 91. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હવે પછી એ રીતે તમારે કે મકાન? મતલબમાં હા સાહેબ જી. આપણે શું છે, 35 થી અંદરમાં હશે તો ચાલશે એમ. બરાબર છે, બરાબર છે. 35 36 37 સુધી ચાલી જાય એમ. જી 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 જી. અને આ છોકરાને સાચવવાના, ઘર સાચવી રાખે એટલું જોઈએ બહુ. અને ઘર કઈ કામમાં તો જવાની જરૂર નહીં આપણે. બરાબર છે. એમની ઈચ્છા, જે આવે એની ઈચ્છા. આપણે તો જવા મોકલવા રાજી નહીં સાહેબ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. અને તમારી જન્મ આપણે તારીખ કેટલી છે? મારે 1900 ચાલશે, યાદ ન હોય તો ચાલશે. યાદ નહીં, પછી ઓકે કેવડાય સાહેબ. અને ઓકે ફોટો ઓકે. મારો મોકલો પડશે સાહેબ. ફોટો મૂકો તો સારું રહેશે. કોઈ હા, તો વ્યક્તિ, મેં ફોટો મોકલી આપીશ તમને. હા ઓકે, જી, કોઈ વ્યક્તિ આપણે જુએ તો કામમાં છે ખ્યાલ આવે. સાહેબ. બરાબર છે. તમારી ભણતર કેટલી છે? કેટલું ભણ્યા છો તમે? મેં 8 ચોપડી ભણેલા અને બસ. એમ તો મોટી ગાડી ચલાવતો હતો, સિટી બસ ચાલુ છે આપણે. એમ સિટી બસ ચલાવો છો? પ્રોપર બરોડામાં જ? બરોડામાં, બધા બરોડામાં છે. મારું પોતાનું મકાન છે સાહેબ. એમ કેટલા રૂમ વાળું છે મકાન? મારા 2 રૂમ, રસોડું એમ. અને હોલ એક. બરાબર છે, અને બરાબર. ફર્સ્ટ નંબર એરિયામાં જ છે સાહેબ આપણો. એમ એમ. સ્વામિનારાયણ આખો એરિયો જ છે સ્વામિનારાયણમાં. વાહ વાહ વાહ. સ્વામિનારાયણ મંદિર કે મળી જાય આપણું ઘર. એટલે ખાલી કોન્ટેક્ટ કરેલે પતી જાય. સાચી વાત છે, સાચી વાત છે. આ જે તકલીફ છે થોડીક, થઈ જાય બરાબર તો છે. સારું. જીવતા જીવતા મમ્મી પપ્પા, જી 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 જી. ઉંમર બહુ થઈ ગઈ, કામ થતું નહીં. બરાબર છે, બરાબર છે. એમ મળી જાય તો સારું. ના ના, 100% કોઈ આપણે બી ઓડિયો નાખની હશે મૂકશું. ચાલશે આપણે. જી જી. કોઈ સમાજ હારે તમારે લેવા દેવા નથી. કોઈ પણ સમાજ ચાલશે. હા. હાજી. બરાબર.
આપડે બરાબર ઘર ચલાવવાનું છે હવે શાંતિ. બરાબર છે. દીકરો અને તમારો છોકરા કેટલો ભણે છે? હજુ તો સાહેબ હજુ મારે તો બહુ ઉંમરમાં મારે ડિલિવરી બહુ દવા કરી હતી મારી વાઈફ ની હમ 5-1 લાખ ની દવા થઈ ગઈ હતી. ઓહો ડિલિવરીમાં શું છે કે મારે 14 વર્ષે છોકરો થયો ઓહો અને બીજું આ થઈ રહ્યું હતું 3 વર્ષ પછી બરાબર છે. ડિલિવરીમાં આવું થયું લોચા પડ્યા. ઓહો હો હમ. બરાબર છે. ને મકાન વાઈફ જ લેવડાવ્યું મને બરોડામાં. હે મારું મૂળ વતન છે સાહેબ મારે રાજપાટી રાજપારડી ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકો. હે બરાબર છે. એટલે આપડે પ્રોપર અહીં આવી ગયા છે 3 વર્ષથી અહીંયા જ છે. બીજું કઈ ખેતીવાડી કે એવું કઈ નથી ને તમારે? એ તો નહીં આપડે ખાલી ધંધામાં જ અચ્છા મતલબ ડ્રાઇવિંગ જ કરીએ. બરાબર છે બરાબર છે બધા ભાઈ સેફ છે બરોડામાં. બરાબર છે. બધા જુદા જ રહેતા હશે ને તમે અને મમ્મી બધા સાથે જુદા રહ્યો? બધા મમ્મી પપ્પા સાથે તમે રહ્યો છો? મારા મમ્મી પપ્પા હાથે રહે છે મારી જોડે. હાજી. અને પેલા ભાઈઓના બધાના મકાન અલગ છે. હે બધા પોતાના જ છે બધાના. એક ભાઈ ગામડે રહે છે વાહ રાજપાડી. હા બરોબર છે. એક ભાઈ ગામડે રહે છે. બધા બીજા 3 ભાઈ બરોડામાં જ છે. હાજી એક જેન્ટ્સ નું કામ કરે છે એક લેડીઝ નું કામ કરે છે બ્લાઉઝ ને હા. ડ્રેસ બનાવે છે. બરાબર છે. એટલે પેલું શું છે ખોરિયત પણ મળતું નહીં તો મુકું થેલા આ તમારો વિડીયો જોયો 2-4 વખતથી. ના 100% આપણે ઓડિયો દ્વારા ક્યાંય એવું પાત્ર તમને મળી જાય, કારણ કે ઓડિયો મૂકવાથી જ્યાં એવું પાત્ર હોય તમારા લાયક હોય, તમારા હા જેવા વ્યક્તિની જેને જરૂરિયાત હોય ત્યાં સુધી જો આ ઓડિયો પહોંચી જાય તો એ વ્યક્તિને તમારો હા કોન્ટેક્ટ કરવો. બરાબર, એ હા વ્યક્તિ તમારો કોન્ટેક્ટ કરે. ઓકે. બસ ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હા બરાબર એ છે. તો સાહેબ હા બરાબર છે. અને કોઈ છૂટા એક વખત અમે સાહેબ છેતરાયા. એ કઈ રીતે? એ આવું બહાર પડ્યું તો કે પૈસા ભર્યા ને પછી કઈ જવાબ જ ના આપે હરખો. કેટલા ભર્યા? એ 2500 જેવું ભર્યું હતું. એટલે મોબાઈલમાં આવ્યું હવે કે શેમાં આવ્યું હતું? છોકરીઓ બતાવે પણ ઊંચું બધું. એટલે મેરેજ બ્યુરો હતો કે પછી ઓમ તમે મોબાઈલ થી જોઈને કઈ રીતે પૈસા ભર્યા હતા? ના મોબાઈલ થી જોઈને પૈસા ભર્યા હતા. અચ્છા. મોબાઈલ ની અંદર એવો મેરેજ બ્યુરો હતો. હા એવું. બરાબર છે. એટલે તમારી પાસે પૈસાની માગણી કરી. એ તો ફી જ માગે બીજું કઈ નહીં. અચ્છા. પેલા ફી હા ભરો 2500 રૂપિયા. એક મહિનો 1.5 મહિનો ચાલુ ને પછી બંધ કરી દીધું એ લોકોએ. બંધ કરી દીધું એટલે ચેનલ બંધ થઈ ગઈ? એના મતલબમાં જે 1 મહિનાનો ફ્રી ચાર્જ હોય એવું કઈ હતું. બરાબર છે. 1 મહિનાનું ચાર્જ તમે ભર્યું પછી તો હવે એ જવાબ જ હરખો ના આલે ને હરખું બતાવે ના તો પછી ભરવાનો કોઈ મતલબ નહીં સાહેબ. એમને તમને કોન્ટેક્ટ નંબર કોઈ આપેલા કે આ લ્યો આ છોકરી હા સાથે 2 વાત એક કરો? આપેલા જ પણ તે શું છે કે કોઈ ઉઠાવે તો પેલી ઉંમર ની લીધે ના ઉઠાવે ને સાહેબ. અચ્છા. એવું છે. અને ઉઠાવે તો મેં ઉંમર કીધી એ પ્રમાણે બતાવે ને આ લોકો. ઓછી ઉંમર બતાવે તો કોઈ કરે ના ને સાહેબ. હા, ઓછી ઉંમરે હોય તો ઈ નો કરે અને વધારે ઉંમર હોય તો આપણે નો કરીએ, એવું થઈ હા જાય. એવું છે સાહેબ. બરાબર છે કે જે વસ્તુ તમે રજીસ્ટ્રેશન કર્યું હોય, તમે તમારી ઉંમર બતાવી હોય એ પ્રમાણેના પાત્ર બતાવવા જોઈએ. હા બસ. બરાબર છે. આપણા વિરુદ્ધ પાત્ર બતાવે એટલે નો એડજસ્ટ થાય. બરાબર છે. આપડે 2 વર્ષ 5 વર્ષ નાની હોય મોટી હોય તો મતલબમાં બહુ મોટી ના ચાલે એમ. હા, પછી બરાબર છે. આપણે જિંદગી કાઢવાની એટલે સાહેબ સાચી વાત છે તમારી. એને બી કાંઈ ફાવે વાંધો નહીં. આમાં તો તમારે કોઈ ફી કે પૈસા છૂપો કોઈ ચાર્જ કાંઈ ભરવાનો થતો નથી. ઉપરાંત ઓકે ખાસ ઈ ધ્યાન રાખજો, ઘણી વખત ફ્રોડ કોલ આવે, કોઈ એમ કહે કે ભાઈ અમારા ધ્યાનમાં છોકરી છે ને આટલા પૈસા દ્યો ટિકિટ ભાડાના તો અમે આવીએ. ના એ બધું છોડી જ મૂક્યું સાહેબ. એક વખત જી. લીધી હતી. હાજી. એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખજો. અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હા હોય, એવું બી ચાલે એની સાહેબ. સાથે કાંઈ બાળકો હોય, દીકરો દીકરી હોય તો એવું હાલે ખરું તમારે? મારે છોકરી હોય તો ચાલે, દીકરો હોય તો નહીં જોઈએ. અચ્છા. એક દીકરી હોય તો હાલે. હા બરાબર છે. દીકરી હોય ચાલી જાય આપણે વાંધો નહીં. આપણે એનું બધું કરી નાખીએ એમ. હાજી. સમજી ગયો. એટલે આપણે સમજી હાજી. મતલબમાં છૂટું થયેલું હોય ચાલે, વિધવા હોય તોય ચાલે. બરાબર મતલબ છે. એક બાળક નાનું હોય આપણે છોકરી તો ચાલી જાય. છોકરો હોય તો નહીં કરવાનું. સાચી વાત છે. છોકરો તો ઓલરેડી છે જ સાહેબ આપણે. જી. એટલે આપણે કોઈ ચિંતા નહીં. છોકરી હોય તો આપણે ખૂન બી લાગે કે લગન બગન કરીએ તો સારું રે ને. સાચી વાત છે. હા એને પાલવીશું આપણે, ટેન્શન નહીં બંધ. આપણો છોકરો એ પાલવે હાજી. સરખી રીતે દેખરેખ રાખે. સાચી વાત છે તમારી. કોઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે. વાંધો અને નહીં આપણે સાહેબ. ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી.
કાંઈ વાંધો નહીં. બરાબર આપણે કોઈ ટેન્શન છે નહીં, આપણે કઈ કહેવા વાળું છે નહીં સાહેબ. જી 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અમારા સમાજમાં ભાઈ અમે કઈ એટલું બધું એ નહીં રાખતા. વાંધો જી નહીં. જી જી આપણે તો ગમે તેથી આપણે સંસાર ચલાવવા જ જોઈએ. કોઈ વાંધો નહીં કોઈ એનું બી ચાલે, આપણું બી ચાલે એ રીતે સાહેબ. વાહ 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 કોઈ વાંધો નહીં. મને એક ફોટો તમારો મોકલી આપજો અને જ્યારે ફોટો મોકલો અત્યારે મોકલો તો કોઈ પ્રોબ્લેમ નથી, પછી ગમે ત્યારે મોકલો ને તો હા. મને ખાસ કરીને ફોન કરજો કે ભાઈ ના એટલે મેં જીતેન્દ્રભાઈનો- મોકલીશ એટલે તમારે રિંગ કરીશ. જી 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 રિંગ આપી હવે મેં થોડોક બહાર છે, છોકરાને આપણે કોઈ સ્કૂલ વાંધો લેવા નહીં. આવ્યો છે. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. ઓકે. હા ચાલો, જય માતાજી. જય માતાજી જય માતાજી. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.